ત્યારે રાવણ કહે છે કે હું સીતાજીનું હરણ કરીને આવ્યો છું, રામની સાથે યુદ્ધ કરવાનું છે. ત્યારે કુંભકર્ણ બહુ સરસ બોલ્યા છે. કુંભકર્ણના જે શબ્દો છે એક એક શબ્દ અમૂલ્ય છે. કુંભકર્ણ કહે છે, જગદંબા હરિ આની કે શઠ ચાહત કલ્યાણ. હે શઠ, શઠ માને મૂર્ખ. રાવણને મૂર્ખ કહ્યા છે અહીંયા કે તું મૂર્ખ છે. કલ્યાણ જોઈતું હોય તો જગદંબાના શરણે થવું પડે, એને બદલે તું જગદંબાનું હરણ કરીને આવ્યો છે અને પોતાનું કલ્યાણ ચાહે છે. તું મૂર્ખ છે. રાવણ કહે, કુંભકર્ણ તમને જગાડ્યા છે યુદ્ધ કરવા માટે, ઉપદેશ દેવા માટે નહીં. ત્યારે કુંભકર્ણ કહે કે રાવણ, તારી જાગૃતિ કરતા તો મારી ઊંઘ સારી હતી કે મેં આ કુકર્મ નથી કર્યું. પણ હું તારો ભાઈ છું, લોહીનો નાતો છે આપણો, એટલે મારે મારો ધર્મ નિભાવવો છે. હું તારા પક્ષથી લડીશ, પણ એટલા માટે નહીં કે તું જીતે. રાવણ, તને જીતાડવા માટે હું નહીં લડું, પણ હું યુદ્ધ મેદાનમાં ઉતરીશ, કારણ કે રામ સામે હોય અને હું યુદ્ધ મેદાનમાં જાઉં, રામનું બાણ મને વાગે અને મારી મુક્તિ થઈ જાય. મારી મુક્તિ માટે મારે લડવું છે, તને જીતાડવા માટે મારે નથી લડવું, કારણ કે સામે રામ હોય તો રામ જ જીતવા જોઈએ, રાવણ જીતે એમાં ન્યાય નથી. અને કુંભકર્ણ હવે યુદ્ધ મેદાનમાં ઉતર્યા છે. ત્યારે વિભીષણજી એમ કહે છે, પ્રભુ રામ, મને જો રજા આપો તો હું મારા ભાઈને મળી આવું. કેટલો પ્રેમ હશે રાક્ષસ હોવા છતાં. અને આપણે માણસ છીએ, પણ સગો ભાઈ ભાઈની સામે કોર્ટમાં ઊભો હોય. હું મારા ભાઈને મળી આવું. મને તમારી સાથે જોઈને કદાચ એના મનમાં મારા પ્રત્યે કોઈ ગેરસમજ ઊભી ન થાય. હું એને મળી આવી. અને વિભીષણ કુંભકર્ણને મળવા જાય છે. ત્યારે નાના છે વિભીષણ, કુંભકર્ણ મોટા છે, એટલે જઈને પગે લાગ્યા. તો કુંભકર્ણ કહે, કોણ? બોલે, તમારો ભાઈ વિભીષણ. કેમ છે વિભીષણ? પ્રભુ, મોટા ભાઈ, હું યોગ્ય છું, બરાબર છું. તમે સૂતા હતા, પણ મોટા ભાઈ રાવણે લાત મારીને મને કાઢી મૂક્યો, અને ત્યારથી હું ભગવાન રામના સાથે છું. મને એમનું સાનિધ્ય મળ્યું છે. અને ત્યારે કુંભકર્ણના મુખમાંથી શબ્દો નીકળ્યા છે, ધન્ય ધન્યતા ધન્ય વિભીષણ. આ કુંભકર્ણના શબ્દો છે પોતાના ભાઈ વિભીષણ માટે. ધન્ય ધન્યતા ધન્ય વિભીષણ. પોતાના ભાઈ વિભીષણને ગળે લગાડી અને કુંભકર્ણ એની પીઠ થાબડીને એમ કહે છે, ધન્ય ધન્ય તવ ધન્ય વિભીષણ. ભાઈ, તે રાક્ષસ કુળમાં જન્મ લીધો હોવા છતાં પણ રામનું શરણું સ્વીકારીને તે તારા જીવનને સફળ કરી નાખ્યું. અને ભાઈ, કદાચ આ આપણી છેલ્લી મુલાકાત છે, અને હું તારો મોટો ભાઈ છું, માટે સલાહ દેવાનો અધિકાર મને છે. વિભીષણ, બંધુ વંશ તે કિન્હ ઉજાગર, ભજવું રામ ભાવ સુસાગર. હું મોટો છું, ઉપદેશ દેવાનો મને અધિકાર છે,
હું તને કહી શકું જે મારે કહેવું હોય, કારણ કે મોટો છું. તો મારી એક વાત માનજે વિભીષણ, કે જે શરણું સ્વીકાર્યું છે ને એ કદી છોડતો નહીં. રામનું ભજન કરજે, તારું કલ્યાણ થઈ જશે. આ કુંભકર્ણનો ઉપદેશ છે વિભીષણ માટે કે ભાઈ એકવાર પગ પકડી લીધા, હવે છોડતો નહીં. તે આ આપણા કુળને ઉજાડી નાખ્યું ભાઈ, પણ હવે રામનું ભજન કરજે, કદી આ ચરણ છોડતો નહીં. અને હવે કુંભકર્ણ છેલ્લા શ્વાસ સુધી રણ મેદાનમાં લડ્યા છે, પોતાનો ભ્રાતા ધર્મ નિભાવ્યો અને પ્રભુના હાથે કુંભકર્ણ મર્યા છે. ઇન્દ્રજીત ગયો, કુંભકર્ણ ગયા અને કુંભકર્ણની મૃત્યુ વેળાએ વિભીષણની આંખમાં અશ્રુ આવ્યા છે. પોતાનો ભાઈ મરાયો એનું વિભીષણજીને દુઃખ થયું. સમાચાર મળ્યા રાવણને કે કુંભકર્ણનો પણ વધ થઈ ચૂક્યો છે. ત્યારે રાવણ હવે પોતે તૈયાર થાય છે. ત્યારે માં મંદોદરી રાવણ પાસે આવી અને રાવણને સમજાવે છે કે સ્વામી, હજુ પણ તમને કઈ સમજાતું નથી. આપણા બંને પુત્રો મરાણા, તમારો ભાઈ મરાણો, એક ભાઈ જતો રહ્યો છે, એક ભાઈ મરી ચૂક્યો છે. હવે માત્ર આપ બાકી છો, માટે સમજી જાઓ. હજુ પણ રામના શરણે જતા રહો, માં સીતાને સોંપી દો તો આ યુદ્ધ અટકી જાય. ત્યારે રાવણ કહે, દેવી, મંદોદરી એક એવું પાત્ર છે, રાવણની પત્ની છે. આમ તો રાવણની ઘણી પત્નીઓ, ઘણી સ્ત્રીઓ એને પકડીને રાખી હતી, પણ જ્યારે જ્યારે રાવણ મંદોદરી પાસે આવતા ને ત્યારે રાવણ શિસ્તમાં આવતા, મર્યાદાથી આવતા. આખા દુનિયા સામે ક્રોધ કરે, પણ મંદોદરી ઉપર રાવણે કદી ક્રોધ નથી કર્યો. આખી દુનિયાની સામે રાવણ ગમે તેમ બોલતા, પણ મંદોદરીની સામે કદી મર્યાદાની બહાર નથી વર્તન કર્યું, નથી બોલ્યા. કારણ કે મંદોદરી સતી નારી છે. આપણી સતી નારીઓમાં મંદોદરીનું પણ નામ છે. 5 જે કન્યા છે એમાં મંદોદરીનું પણ નામ છે. એની સામે રાવણ પણ ન બોલતા. પતિવ્રતા ધર્મની આ તાકાત છે. ત્રિલોકને ધ્રુજાવનાર રાવણ મંદોદરી પાસે આવે ત્યારે શિસ્તથી આવે છે, મર્યાદાથી આવે છે. એટલે મંદોદરી કહે કે સ્વામી, આ માર્ગ છોડી દો, અધર્મનો માર્ગ છોડી દો. હજુ કાંઈ બગડ્યું નથી. જાગ્યા ત્યાંથી સવાર માની રામના શરણે થઈ જઈએ. ત્યારે રાવણ કહે છે, દેવી, હું જે રસ્તે નીકળ્યો છે ને ત્યાં એ રસ્તેથી પાછા ન વળાય. મારે ભલે રામનું શરણું જ લેવું છે, પણ હવે જો હું પાછો વળું તો એ યોગ્ય નથી. કારણ કે મારે મારો ઉદ્ધાર નથી કરવો, મારે મારા આખા કુળનો ઉદ્ધાર કરવો છે. હવે મારાથી પાછું નહીં વળાય. હવે તો બસ લડું અને મરું. નિર્ણય લેવાયો. રાવણ તૈયાર થઈ અને યુદ્ધ ભૂમિમાં પગ મૂકે છે. અને રાવણની જે શક્તિ છે, રાવણ તો મહાબલી છે, મહાપંડિતની સાથે સાથે રાવણ મહાબલી પણ હતા. યુદ્ધ ભૂમિમાં જ્યાં એને પગ મૂક્યો ત્યાં તો આમ યુદ્ધ ભૂમિ ધ્રુજવા લાગ્યું છે. 10 માથા, 20 ભુજા અને રાવણ પોતાની મહાકાયા લઈ યુદ્ધ ભૂમિમાં પ્રવેશ કરે છે. ત્યારે એના જ સૈનિકો ડરવા લાગ્યા છે. ભૂમિ ધ્રુજવા લાગી છે. મસ્તક ઉપર ગીધ ડોલવા લાગ્યા છે. આકાશમાં કડાકા ભડાકા થવા લાગ્યા. ધરતીમાં આમ ધ્રુજારી આવવા લાગી છે. શેષ નાગના મસ્તક ઉપર ધરતી ધ્રુજવા લાગી છે. જ્યારે રાવણ યુદ્ધ મેદાનમાં આવ્યો, ભગવાન રામની સેના, રાવણની સેના યુદ્ધ કરવા લાગી છે. એ યુદ્ધ કરતા કરતા રાવણ ભગવાન રામની સામે યુદ્ધ કરવા માટે આવ્યો. ભગવાન રામ અને રાવણ લડે છે,
પણ રાવણ મરાતો નથી. આમ તો ભગવાન રામ રાવણને મારી જ શકે અને મારવા જ આવ્યા છે, પણ જાણી જોઈને નથી મારતા. વિભીષણને પૂછે છે કે વિભીષણ આ મરાતો કેમ નથી? જોવા માંગે છે કે આને હજુ માયા છે. જો આ હજુ પણ ભાઈના પક્ષમાં હોય તો મને નહીં બતાવે કે રાવણ કેમ મરે. વિભીષણની પરીક્ષા કરવા માટે ભગવાન રામ રાવણને મારતા નથી, યુદ્ધ કરે છે. વિભીષણને પૂછ્યું કે આ મરાતો કેમ નથી? ત્યારે જેણે ખરેખર હૃદયથી ભગવદ શરણું સ્વીકાર્યું હતું એ વિભીષણ બોલ્યા કે પ્રભુ, એના હાથ કાપશો તોય એ નહીં મરાય, એના માથા કાપશો તોય એ નહીં મરાય. તમે ગમે તેટલા બાણ મારશો પણ રાવણ નહીં મરાય, કારણ એની નાભીમાં અમૃત કુંભ છે. એ અમૃત કુંભ જ્યાં સુધી નહીં વિંધાય ત્યાં સુધી રાવણ નહીં મરાય. અને નક્કી થઈ ગયું ભગવાનને. પરીક્ષા જે કરી એ પરીક્ષામાં વિભીષણ પાસ થયા, નહીં તો ભગવાનને તો ખબર જ હોય કે રાવણને કેવી રીતે મારવો. પણ વિભીષણની પરીક્ષા કરવી હતી એટલે પૂછ્યું કે કેમ મારું? વિભીષણે બતાવી દીધું કે નાભીમાં બાણ મારો તો રાવણ મરે. એનો અર્થ કે સાધક ગમે તેટલી ભક્તિ કરે પણ સાધકની જ્યારે પરીક્ષા આવે ત્યારે એ પરીક્ષામાં પાસ થાય તો જ એના મોહનો નાશ થાય. રાવણ એ મોહ છે. વિભીષણમાં આ મોહ છે કે નહીં એ ભગવાન જોવા માંગતા હતા. પણ જેનો મોહ નાશ પામી ગયો છે એ વિભીષણે કહી દીધું કે આની નાભી ઉપર પ્રહાર કરો. અને ત્યારે યુદ્ધ કરતા કરતા યુદ્ધ એટલું બધું ભયંકર બન્યું, કડાકા ભડાકા થવા લાગ્યા, વીજળીના ગડગડાટ થઈ, આકાશમાં આમ ભયંકર ધ્વનિ આવવા લાગ્યો છે. ત્યારે લડતા લડતા ભગવાને 30 બાણ છોડ્યા અને 31મું બાણ જ્યાં છોડ્યું ત્યાં જઈને વાગ્યું છે રાવણની નાભીમાં. નાભી વિંધાણી અને રાવણનું મૃત્યુ થયું. અને વાનરોએ સભામાં જય જયકાર કર્યો છે, યુદ્ધ મેદાનમાં રાવણે જય જયકાર કર્યો છે. બોલીએ રામચંદ્ર ભગવાન કી જય, રામચંદ્ર ભગવાન કી જય, રામચંદ્ર ભગવાન કી જય. ભગવાનનું બાણ વાગ્યું નાભીમાં અને મોહરૂપી રાવણનો નાશ થયો. રાવણ ધરતી ઉપર પડ્યો અને સૌ જય જયકાર કરવા લાગ્યા. ભગવાને વચન આપ્યું હતું વિભીષણને, એટલે વિભીષણનું રાજ તિલક કરવામાં આવ્યું. દેવતાઓ પણ આ સમયે પરમાત્માને સ્તુતિ કરવા માટે આવ્યા. હનુમાનજીને આદેશ કર્યો, જાઓ હનુમાનજી, સીતાજીની સાથે સીતાજી પાસે જાઓ અને સમાચાર આપો. હનુમાનજી સીતાજી પાસે આવ્યા, રાવણ વધની વાત કરી, સીતાજીને સ્નાન કરાવી, દિવ્ય વસ્ત્રો પહેરાવી અને ભગવાન રામ પાસે લાવવામાં આવ્યા. પણ ત્યારે ભગવાન કહે છે કે દેવી, આપ અગ્નિમાંથી પસાર થઈને મારી પાસે આવી. પણ આ વાત માટે સમાજ એમ કહે છે કે સીતાજીએ આટલું કષ્ટ વેઠ્યું છતાં સીતાજીને અગ્નિ પરીક્ષા આપવી પડી. પણ આ અગ્નિ પરીક્ષા નહોતી, આ તો મૂળ સીતાને પ્રાપ્ત કરવાની વાત હતી. કાંચન મૃગ બનીને જ્યારે મારીચ આવવાનો છે ત્યારે ભગવાને માં સીતાજીને કહ્યું હતું કે આપ અગ્નિમાં સમાઈ જાઓ અને આપનું માયાવી રૂપ પ્રગટ કરો. તો રાવણની લંકામાંથી જે આવે છે સીતાજી, એ તો માયાવી સીતા છે. મૂળ સીતા તો અગ્નિમાં છે. એટલે આ અગ્નિ પરીક્ષા નહોતી પણ મૂળ સીતાની પ્રાપ્તિ હતી. ભગવાને કીધું આપ અગ્નિમાંથી પસાર થાવ. માં સીતા અગ્નિમાંથી પસાર થયા અને મૂળ સીતા પ્રગટ થયા. ભગવાન રામ પાસે આવ્યા અને ફરીથી એકવાર યુદ્ધ મેદાનમાં જય જયકારનો ધ્વનિ ગુંજ્યો છે. બોલીએ સિયાવર રામચંદ્ર કી જય, સિયાવર
સીતા અને પ્રભુ રામનો જય જયકાર થયો. ભગવાને વિભીષણને કીધું કે વિભીષણ, જે રાક્ષસો આ યુદ્ધમાં મરાણા છે એ બધાના અગ્નિ સંસ્કાર કરો. બધાને સામૂહિક અગ્નિ સંસ્કાર દેવામાં આવ્યો. બધાનો પ્રભુએ અમી દ્રષ્ટિ કરી અને ઉદ્ધાર કર્યો છે. હનુમાનજી અને જે કોઈ વાનર સેનાઓ હતી, વાનર સેનામાં જે વાનરો મરાણા હતા એ તો પ્રભુ કાર્યમાં મરાયા હતા. એટલે ભગવાને દેવતાઓને આદેશ કર્યો કે આપ અમૃત વર્ષા કરો. અને અમૃત વર્ષા થઈ એટલે વાનરોને પુનઃ જીવન મળ્યું. વાનરો જીવિત થયા. કારણ કે આ વાનરો નહોતા, આ વાનરો તો દેવતાઓ હતા. એટલે પુનઃ એને જીવતદાન મળ્યું. સ્વસ્થાને વાનરો જાય છે. પ્રભુએ આદેશ કર્યો કે આપ જાઓ. વાનરોને જવું નથી, પણ આદેશ થયો એટલે વાનરો જાય છે. એમાંથી અમુક જણા પ્રભુ પાસે રોકાણા. વિભીષણ કહે છે કે પ્રભુ, આપ અમારી લંકામાં પધારો. આ લંકામાં આપ આવો, અમારું આતિથ્ય સ્વીકારો. ત્યારે ભગવાન કહે કે 14 વર્ષની અવધિ હવે પૂરી થવાની છે. હવે મારી પાસે બહુ સમય નથી. જો હું અયોધ્યા મોડો પહોંચીશ તો મારો ભાઈ ભરત અને મારી મા કૌશલ્યા પોતાના પ્રાણ ત્યાગી દેશે. માટે અત્યારે મને જવા દો. અને જવા દો એમ જ્યારે પ્રભુ બોલ્યા છે ત્યારે બધાની આંખમાં અશ્રુ આવ્યા છે. વાનરોને કહ્યું તમે જાઓ. વિભીષણને કહ્યું મને રજા આપો. ત્યારે બધા રડ્યા છે. ભગવાન કહે મને પહોંચતા બહુ મોડું થશે. હું અયોધ્યા પહોંચું એ પહેલા જો અવધિ પૂરી થઈ જાય તો અઘટિત ઘટે. એના કરતા વિભીષણ મને પુષ્પક વિમાન આપો. અને પુષ્પક વિમાન તૈયાર કરવામાં આવ્યું. ભગવાન રામ માં સીતાજી સહિત લક્ષ્મણજી સહિત પુષ્પક વિમાનમાં બિરાજમાન થયા. હનુમાનજી સાથે છે, જાંબુવંતજી સાથે છે, બીજા વાનરો સ્વસ્થાને ગયા છે. અમુક 4-5 જણા જે મુખ્ય હતા એ ભગવાનની સાથે આવ્યા છે. પુષ્પક વિમાનમાં બેસી જે રસ્તે ભગવાન વનમાં આવ્યા છે એ જ રસ્તે પાછા ફર્યા. ભીલોને સંતોને દર્શન આપતા આપતા પોતાની કૃપા વરસાવતા ભગવાન અયોધ્યા તરફ ગતિ કરે છે. વાલ્મીકી ઋષિના આશ્રમ તરફથી પસાર થયા. ભરદ્વાજજીના આશ્રમ પાસે આવ્યા. ભરદ્વાજજી પ્રાર્થના કરે પ્રભુ અહીં રોકાવ. ત્યારે ભગવાનને વિચાર આવ્યો કે મારી પાસે સમય નથી, જો રોકાઈશ તો મોડું થશે. એટલે નીકળી ગયા છે. પુષ્પક વિમાનમાં બેસી અને પ્રભુ આગળ ગતિ કરે છે. ભગવાને કીધું હનુમાનજીને કે હનુમાનજી તમે આગળ જાઓ. જઈને ભરતજીને સમાચાર આપો કે પ્રભુ આવી રહ્યા છે. અને હનુમાનજી આવે છે ભરતજી પાસે. ભરતજી પાસે આવીને પગે લાગ્યા છે કે ભરતજી 14 વર્ષનો વનવાસ ભોગવી અને પ્રભુ હવે આ અવધમાં પધારી રહ્યા છે. આમ ધીરે ધીરે સમાચાર આપે છે કે અચાનક 14 વર્ષ પછી આનંદના સમાચાર સાંભળીને ક્યાંક અવધવાસીઓ એ ભયને કારણે હનુમાનજીએ ધીરે ધીરે આમ પચે ગળે ઉતરે એ રીતે સમાચાર આપ્યા છે કે હે અવધવાસીઓ, તમારા વિરહનો હવે અંત આવ્યો, કારણ કે ભગવાન આવી રહ્યા છે. અહીંયા હનુમાનજી અવધમાં સમાચાર આપે છે. અવધમાં આગમનની સ્વાગતની બધી તૈયારીઓ થવા લાગી છે. જે દીવડા 14 વર્ષ પહેલા ઓલવાઈ ગયા હતા એ દીવડા આજે 14 વર્ષ પછી અયોધ્યામાં ફરી પાછા પ્રગટ્યા છે. લોકોના વિરહનો અંત આવ્યો છે. પણ હજુ
થોડોક સમય હતો એટલે ભગવાન અયોધ્યા તરફ જતા હતા, પણ અચાનક વિમાનને આદેશ કર્યો કે ચાલો. શા માટે પાછા વળ્યા? કારણ કે 14 વર્ષ પહેલા એક ભક્ત હજુ પણ ગંગાના કિનારે નાવ રાખી પોતાની અને રાહ જોઈ રહ્યો છે. 14 વર્ષ થયા છતાં પણ એ નાવ ત્યાં જ છે અને એ કેવટ પણ હજુ ત્યાં બેઠો છે. એના માટે પ્રભુ પાછા ફર્યા અને કેવટને મળ્યા છે. ત્યારે કેવટ રડવા લાગ્યો છે કે પ્રભુ, જ્યારે તમારી પાસે વાહનની સગવડ નહોતી ત્યારે તમે મારી નાવમાં બેઠા અને અત્યારે તમારી પાસે વિમાન આવી ગયું એટલે તમે કેવટને ભૂલી ગયા. 14 વર્ષથી હું ગંગાના આ કિનારે રાહ જોઉં છું કે મારા પ્રભુ જ્યારે 14 વર્ષ પછી પાછા આવશે ત્યારે મારી નાવમાં બેસાડી અને ગંગાને પેલે પાર લઈ જઈશ. પ્રભુ, તમે કેવટને ભૂલી ગયા. ત્યારે પ્રભુ કહે, કેવટ ભૂલ્યો નથી, એટલે તો અયોધ્યા જવા પહેલા તારી પાસે આવ્યો છું. અને કેવટ એવું નથી કે તારી નાવ મને નાની લાગી, પણ કેવટ મને એ વિચાર આવ્યો કે હજુ એક વારની ઉતરાઈ તને હું દઈ નથી શક્યો. હજુ એ ગંગા પાર થવાનું ઋણ મારે માથે છે અને બીજી વાર તારી નાવમાં બેસીને ગંગા પાર થાવ તો એ ઋણ હું કેવી રીતે અદા કરું? કેવટ, હજુ એક ઉતરાઈ નથી દેવાની, ત્યાં બીજી ઉતરાઈ મારી માથે ઋણ બને. બાકી તારી નાવ મને નાની નથી લાગી, પણ તારું ઋણ હું કેવી રીતે ચૂકવું એ મને નહોતું સમજાતું, એટલે હું વિમાનમાં ગયો. કેવટ, તું માંગ, તને શું આપું? ત્યારે કેવટ કહે, પ્રભુ, 14 વર્ષ પહેલા પણ મારા એ જ શબ્દો હતા અને આજે પણ મારા એ જ શબ્દો છે કે જો તમારી પાસેથી હું ઉતરાઈ લઉં તો મારો ધર્મ લાજે, મારી ભક્તિ લાજે. હું ન લઈ શકું. કેવટ, કાંઈક તો લે, મારે દેવું છે. ત્યારે કેવટ બોલ્યો, પ્રભુ, હવે આ જીવન આખું તમારું છે, તમારી પાસેથી હું શું લઉં? છતાં તમારે દેવું હોય ને તો મને તમારી સાથે લઈ જાઓ. અને કેવટને ભગવાન પુષ્પક વિમાનમાં બેસાડીને પોતાની સાથે લઈ જાય છે. કોઈનો ભાર ન રાખી મુરારી, આપે વ્યાજ સહિત વનમાળી. ભગવાન કેવટને સાથે લઈ આવ્યા. અહીંયા 14 વર્ષની છેલ્લી સંધ્યા ભરતજીએ તો સવારમાં જ પોતાની ચિતા નંદીગ્રામમાં તૈયાર કરી રાખી હતી. લાકડા ગોઠવી જ રાખ્યા હતા કે આજે જો રામ નહીં આવે તો આ ભરત આ ચિતામાં બેસી અને અગ્નિનો સ્વીકાર કરશે. માં કૌશલ્યાએ જ્યાં ચટાઈ ઉપર બેઠા હતા પ્રભુ રામના ઓરડાની બહાર, ત્યાં નક્કી કરી લીધું કે આજે સૂર્યાસ્ત થાય અને રામ ન આવે તો કૌશલ્યા પોતાના પ્રાણ ત્યાગી દે. એમાં હનુમાનજીએ સમાચાર આપ્યા ભરતજીને. એટલે ભરતજી ગુરુ વશિષ્ઠજી પાસે જઈને કહે, પ્રભુ રામ આવી રહ્યા છે. 14 વર્ષનો આપણો વિરહ આજે પૂરો થયો, આપણી ભક્તિ આજે સાર્થક થઈ, પ્રભુ આવી રહ્યા છે. ગુરુ વશિષ્ઠજીને સમાચાર આપી અને ભરતજી સૌથી પહેલા માં કૌશલ્યા પાસે જાય છે. અને આજે પણ ભરતજીએ માં કૌશલ્યાની ગોદમાં માથું મૂકી દીધું અને ખૂબ રડ્યા છે. માં, તારું હૃદય અને મારું હૃદય આપણે બે એકલા જ જાણીએ છીએ કે તારા હૃદયમાં રામ ના જવાની શું પીડા હતી અને મારા હૃદયમાં રામ ના જવાની શું પીડા હતી. પણ માં, તારી અને મારી પીડાનો આજે અંત આવે છે. માં, મારા પ્રભુ રામ આવી રહ્યા છે. અને 14 વર્ષથી બેશુદ્ધ અવસ્થામાં જે જીવતા હતા એ માં કૌશલ્યાના શરીરમાં જાણે પ્રાણ સંચાર થયા. ભરત, તે મને રામના આવવાના સમાચાર નથી આપ્યા
તે તો મારા શરીરમાં પ્રાણ પૂરી દીધા છે. આજ કૌશલ્યા ફરીથી જીવતી થઈ છે. ચાલ ભરત, આપણે રામનું સ્વાગત કરવા જઈએ. અને આ 14 વર્ષ પછી માં કૌશલ્યા ઉભા થઈ અને અવધના રાજમહેલમાંથી બહાર નીકળ્યા છે કે મારો રામ આવે છે. આખી અવધમાં દીપ પ્રગટાવ્યા છે. અને ત્યારે ભગવાન રામ અયોધ્યામાં પ્રવેશ કરે છે. સરયુને કિનારે પુષ્પક વિમાન સરયુને કિનારે ભગવાન આવ્યા. માં સરયુની વંદના કરી, માં સરયુમાં સ્નાન કર્યું. પોતાની અયોધ્યાની ભૂમિને, પોતાની જન્મભૂમિને ભગવાન પગે લાગે છે. અને ત્યાં તો ગુરુ વશિષ્ઠજી સાથે ત્રણેય માતાઓ ભરતજી, શત્રુઘ્નજી, અવધવાસીઓ ભગવાન રામનું સ્વાગત કરવા માટે પહોંચી ગયા છે. ભરતજી ચરણોમાં પડી ગયા છે ભગવાન રામના. ભગવાન રામે ગુરુ વશિષ્ઠજીની વંદના કરી. ત્રણેય માતાઓને વંદન કરવા આવ્યા. એમાં અહીંયા પણ પહેલી વાર પહેલા માં કૈકેયીને વંદન કર્યા છે, પછી માં કૌશલ્યાને અને પછી માં સુમિત્રાને. ત્યારે માં કૈકેયી ભગવાન રામના મસ્તક ઉપર હાથ મૂકીને બોલ્યા છે, બેટા રામ, મેં તને બહુ દુખી કર્યો, મને માફ કરી દેજે. મારા લીધે તારે બહુ કષ્ટ વેઠવું પડ્યું. ત્યારે પ્રભુ કહે, માં, તે તો મારી ઈચ્છા પૂરી કરી છે. તે મને વન ન આપ્યું હોત તો માં મારી અવતાર લીલા અધૂરી રહી જાત. તો પોતાને દોષ ન દે. અને હું કહી દઉં છું આ જગતને કે જે દિવસે મારી માં કૈકેયીને જે લોકો દોષ દેશે એ મારો દુશ્મન છે. એ રાવણ કરતા પણ મારો દુશ્મન છે, જે કૈકેયીને દોષી ગણશે. મારી માં કૈકેયી દોષી નથી. એને તો મારી ઈચ્છાની પૂર્તિ કરી છે. બધાને આનંદ આપે છે પ્રભુ. ભગવાનને થયું કે અવધવાસીઓને જો મારા દર્શન નહીં થાય તો કદાચ અવધવાસીઓ પોતાના પ્રાણ છોડી દેશે. એટલે ભગવાન હરેક અવધવાસી પાસે પોતાનું રૂપ પ્રગટ કરે છે અને બધાને અલગ અલગ વ્યક્તિગત રીતે મળે છે. બધાના હૃદયને શાંતિ આપી. ત્યારે અવધવાસીઓએ પ્રાર્થના કરી કે ગુરુદેવ, હે વશિષ્ઠજી, હવે તો ભગવાન રામનું રાજ તિલક કરી દો. અને હવે ન કહેતા કે આપણે આવતીકાલે કરશું, કારણ કે અયોધ્યામાં આવતીકાલ કેવી આવે છે એનું નક્કી નથી રહેતું. માટે વશિષ્ઠજી, હવે આવતીકાલ ઉપર ન છોડો. હવે જલ્દી રામ આવી ગયા છે તો આપ એનું રાજ તિલક કરી નાખો. અમે અમારા રામને રાજા બનતા જોઈ લઈએ. આવતીકાલ ઉપર ન છોડો. અને રાજ તિલકની બધી તૈયારીઓ થઈ. અવધવાસીઓ નાચે છે કે આજ જે ઈચ્છા અમારે 14 વર્ષ પહેલા હતી એની પૂર્તિ આજે થાય છે. અને અવધવાસી બધા નાચવા લાગ્યા. થાશે રામજી રાજા, અમારી મહારાણી સીતા.
અને રાજાના વસ્ત્રો પહેરાવવામાં આવ્યા. માં સીતાને સ્નાન કરાવી માતાઓએ શણગાર સજાવ્યો. બંનેને અયોધ્યાના સિંહાસન ઉપર બેઠાડી અને વશિષ્ઠજી મહારાજે આજ્ઞા કરી કે હવે રામનું રાજ્ય તિલક થાય. ત્યારે સભામાં બેસેલા સૌએ પ્રાર્થના કરી કે હે વશિષ્ઠજી, આપ અમારા કુલગુરુ છો, તો પ્રથમ તિલક આપ કરો. વશિષ્ઠજી અક્ષત અને કુમકુમ લઈને આવ્યા અને પ્રથમ તિલક જ્યારે વશિષ્ઠજી મહારાજે કર્યું ત્યારે અયોધ્યાવાસીઓએ જે વિકાર કર્યો છે, બોલે સિયાવર રામચંદ્ર ભગવાન કી જય. અયોધ્યા નાચવા લાગી અને ગાવા લાગી. થયા રામજી રાજા ને અમારી મહારાણી સીતા. 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 ભગવાન રામ રાજા બન્યા એનો આનંદ જેને જેને હતો ને એ જોર જોરથી ગાવા લાગ્યા. એટલે તમને જો આનંદ હોય તો ભાવથી ગાઓ. થયા રામજી રાજા ને અમારી મહારાણી સીતા. 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 હે થયા રામજી રાજા ને અમારી મહારાણી સીતા. 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 શ્રી રામ જય રામ જય જય રામ. 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 શ્રી રામ જય રામ જય જય રા